સરકાર ઉપર તો 4,90,000 કરોડનું દેવું છે. મતલબ કે તમારા પૈસા તો વપરાઈ ગયા ને ઘટ્યા તો અમે વ્યાજવા લીધા, પણ તમને સુવિધામાં કઈ બાંધછોડ કરવાની નહીં. હું એમ કહું છું કે એ પૈસા જાય છે ક્યાં? આપણું 4 લાખ કરોડનું બજેટ છે, એને 7 કરોડની વસ્તી વડે ભાગો ને તો દરેકના ભાગે 60,000 રૂપિયા આવે. મતલબ કે મારા ઘરમાં 5 લોકો છે ને તો 6 × 35 એક વર્ષે સરકાર મારા પરિવાર પાછળ 3 લાખ રૂપિયા વાપરે છે, તો 5 વર્ષે 15 લાખ રૂપિયા થાય. આવું ગુજરાતના દરેક ઘરમાં એક ફેમિલી પાછળ 15 લાખ રૂપિયા વપરાઈ જાય. તમને એમ થાય સારું 15 લાખ રૂપિયા મેં ક્યાં વાપર્યા? જે તમને એમ થાય મારા પૈસા વધ્યા છે, મેં નથી વાપર્યા તો એ જમા છે. એવું નથી, સરકાર ઉપર તો 4,90,000 કરોડનું દેવું છે. મતલબ કે તમારા પૈસા તો વપરાઈ ગયા ને ઘટ્યા તો અમે વ્યાજવા લીધા, પણ તમને સુવિધામાં કઈ બાંધછોડ કરવાની નહીં. હું એમ કહું છું કે એ પૈસા જાય છે કે એક વ્યક્તિ પાછળ તમે વર્ષે 50-60,000 રૂપિયા વાપરી નાખો, 5 વર્ષમાં 2.5 લાખ 3 લાખ વાપરો અને વ્યક્તિના જીવન ઉપર રોનક ન હોય, એના મોઢા ઉપર ખુશી ન હોય. સાહેબ, ગુજરાતમાં ઓફિશિયલી રોજના આંકડા એવું કહે છે કે 6 લોકો સુસાઇડ કરે અત્યાર સુધી. તો આપણે રોજના દર 4 કલાકે એક ઓફિશિયલ મરે છે. બાકી જે અનનોન એમને મરી જાય છે ને વાત ચર્ચામાં નથી આવતા એ તો અલગ, આ તો ઓફિશિયલી એમ. તો પ્રશ્ન એ છે કે અત્યાર સુધી તો ઘરમાં કોઈ એક વ્યક્તિ મળતું. હવે છેલ્લા સમયથી જો છેલ્લા 1-2 વર્ષમાં ગુજરાતમાં 54 ફેમિલી એવા છે જે આખું પરિવારે થઈ શકે.